तो हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आप बहु दिवस पछी ब्लॉग आवा तो आज आप थोड़ा दिवस नतो ब्लॉग उतार्यो, आज उतार्यो कारण के अपना घरे आप पास ने छेल्लू घर लाइन खेतर हतुं એ કને આપણે વાડ થાય તેમ તો તમે આ જોઈ શકો છો। એટલે 7 ફૂટની દીવાલ પર થાય। આપણે પહેલાના ફોટા તમને બતાવશું આટલું જેવું હતું તો તમે જોઈ લો પહેલાં, ભાઈ આપણે નેચે જઈને બતાવીએ તમને કેવું હોય બધું। તો મિત્રો તમે પહેલાં ફોટા જોઈ લો પહેલાંના જેવું હતું આટલા અને हाँ तो हेलो गाइस, तो તમે જોઈ લીધું કે આપણા પહેલાંનું કેવું હતું ને અત્યારે કેવું હોય। તો તમે પાછળ જુઓ તો મને દેખાતું હશે આ વાડથી 7 ફૂટની દિવાલ થાય। આ બાજુ તમે જોઈ શકો છો કામ ચાલુ અત્યારે। કાલ 15 રાતે જેસીબી આવી હતું પણ આપણે કશું ઉતાર્યું નહોતું તો થોડા કટ ઉતાર્યા હતા, એ તમને બતાવી દઉં। તો हाँ तो मित्रों તમે જે જેસીબી જોઈ લીધું એ આપણે આટલા મારી હતું તો અત્યારે આપણે તમને દૂરથી બતાવી દઈએ કે કેવું હોય। તો આ તમે જોઈ શકો છો આ એરિયું ખેતર આપણું હોય। ગોળ રાઉન્ડ જેવું થયું। પેલી બાજુ તમને બતાવીએ આપણે ભાઈ જે કામ ચાલુ હોય આ ટ્રેક્ટરમાં આપણે માલ ભરીને લાવી દીધો, પથ્થર ભર્યા, આવા જ પથ્થર જુઓ તમે, ડિઝાઇન જુઓ। हाँ तो मित्रों તમે આગળ તમે જોતા રહો તો મને બતાવીએ બધું, પેલી બાજુ જઈને બતાવીએ। તો ગાઈઝ આપણે આવી ગયા હતા આ બાજુ તો તમે જોઈ શકો છો। તો આપણે પાછળની બાજુ તો તમે જોયું આ બાજુનું હોય, તમે જોઈ શકો છો। અરે આપણી દુકાન આ બીજી દુકાન હતી એ આ બાજુ પેલા પથ્થર પડ્યા બધા અને આ દિવાલ, આ એરિયું આપણું ઘર બીજું આગળ આ કુંડીના। हाँ तो हेलो गाइस, तो तुम्हें બધું બતાવી દીધું હોય। તો હજી તો આ બાજુ થોડું કામ થશે તો આપણે કાલ 15 પાછો ફેરવા વ્લોગ બનાવીને બતાવશું। તો આગળ તમે જોતા રહેજો। એરો વ્લોગ આપણે બહુ શોર્ટ બનાવ્યો તો એરો વ્લોગ આપણે આટલા એન્ડ કરીએ। તો થેન્ક યુ ફોર વોચિંગ। જય રામાવીર, જય માતાજી, બાય।